નમસ્કાર, હર હર મહાદેવ. હું નિકુંજ. અમારી નવી યુટ્યુબ ચેનલ શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલમાં આપ સર્વે ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ મારફતે ભગવાન શિવ એટલે કે ભગવાન રુદ્રના 11 અવતાર વિશે ચર્ચા કરવાના છીએ. પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે દરેક ભક્તોને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ભગવાન શિવને હું હૃદયથી પ્રાર્થના કરી આપું કે ભગવાન શિવ દરેક ભક્તની સર્વ મનોકામના પૂરી કરી આપે. ભગવાન શિવનું બીજું નામ રુદ્ર પણ છે. શિવ કહેતા જ કલ્યાણ. રુદ્રનો અર્થ એવો થાય, રુનો અર્થ થાય ચિંતા એટલે કે સમસ્યાઓ, અને દ્રનો અર્થ થાય દૂર કરનાર એટલે કે ભગવાન શિવ. શિવ કહેતા જ કલ્યાણ. ભગવાન શિવ દરેકની સમસ્યાઓ, ચિંતાઓ, દુઃખો, કષ્ટો બધું દૂર કરે છે. ભગવાન શિવના, ભગવાન રુદ્રના 11 અવતાર. આજે આપણે ભગવાન રુદ્રના 11 અવતાર વિશે ચર્ચા કરવાના છીએ. જેમાં પહેલું કપાલી, બીજું પિંગળ, ત્રીજું ભીમ, ચોથું વિરૂપાક્ષ, પાંચમું વિલોહિત, છઠ્ઠું શાંતા, સાતમું અજપાદ, આઠમું અપિબુદ્ધ, નવમું શંભુ, 10મું ચંડ અને 11મું ભય. આ ભગવાન શિવ, આ ભગવાન રુદ્રના 11 અવતારો છે. જો મિત્રો આપ સૌની શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ મારફતે જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો ફટાફટ શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, ફોલો કરો, જેથી ભગવાન શિવનું જ્ઞાન, જેથી ભગવાન શિવની વાત અમે દરેક ભક્ત સુધી પહોંચાડી શકીએ. એક લાઈક દરેક જીવ માત્રના કલ્યાણ માટે. કોમેન્ટ્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. નમસ્કાર.